આસાનીથી રૂપિયા બનાવવા માટે સીધી જ નોટ છાપવાનું કારખાનું સુરતથી ઝડપાયું છે। આરોપીઓ દ્વારા છેલ્લા 2 મહિનાથી ચાલતી ગેરપ્રવૃત્તિ પર એસઓજીએ રેડ કરીને મુખ્ય આરોપી સહિત 3ને ઝડપી લીધા છે। આરોપીઓ પાસેથી 9,32,500 તથા 200ના દરની ડુપ્લિકેટ નોટો મળી આવી છે। સાથે જ નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સામાનને પણ કબજે લેવામાં આવ્યો છે। પોલીસે કહ્યું કે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની 3 નંબરની ઓફિસની વોચ રાખવામાં આવી હતી, જ્યાં રેડ કરાઈ હતી, જ્યાંથી 500 અને 200 રૂપિયાની 9,32,000ની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે। આ ઓફિસના માલિક ફિરોઝ શાહ છે, તેના 2 સાગરીત સહિત 3ને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રિન્ટર, શાહી કાગળ અને પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલના માઇક અને આઈ કાર્ડ 2 ઝડપાયા છે। છેલ્લા 2 મહિનાથી કામ ચાલુ હોવાથી તેના પર વોચ હતી। ફિરોઝ શાહ 2015માં ઝારખંડમાંથી બોગસ નોટ કેસમાં ઝડપાયો હતો। હાઈકોર્ટથી જામીન મળ્યા હતા, ત્યારબાદ સુરતમાં આવી જમીન દલાલ અને વ્યાજ વટાવનું કામ શરૂ કર્યું હતું। સંબંધીના આંખમાં ઓપરેશનના 5 લાખનો ખર્ચ થયો હતો, જેથી તેણે આ 2 મહિનાથી શરૂ કર્યું હતું। કાગળ અને ઇંક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતા। સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે, ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોઝ શાહ કરીને છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો 3ને ઝડપી પાડવામાં આવેલ છે। એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું, પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।